હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે મેં બનાવી છે વટાણા અને પૌવામાંથી ટિક્કી, જેને આપણે કટલેસ પણ કહી શકીએ છીએ. પણ કટલેસમાં આપણે બટેકાનો પણ ઉપયોગ કરીએ છીએ. આમાં આપણે બટેકાનો ઉપયોગ નથી કરવાનો, ખાલી વટાણા અને પૌવામાંથી આપણે બનાવીશું. અને એકદમ ઇઝી અને ફટાફટ બનતી રેસીપી છે અને હેલ્ધી પણ કહી શકાય, કેમ કે આપણે એને ડીપ ફ્રાય નથી કરવાના. અને તમે એને લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકો છો, સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો, અને સાંજે આપણે કંઈક હલકું ફૂલકું જ ખાવું છે તો તમે એને બનાવી શકો છો, કેમ કે ઝટપટ બની જતી રેસીપી છે. તો ચલો શરૂ કરીએ. અહીંયા મેં 2 કપ પૌવાને 2 થી 3 પાણી સરસ રીતે વોશ કરી લીધા છે, અને 2 કપ વટાણાને મેં બાફી લીધેલા હતા. એને આપણે આ રીતે મેશ કરી લેવાના છે. વટાણા અને પૌવાને આપણે સરખા માપે લેવાના છે, એટલે તમે જે કપ કે વાટકીનું માપ લો એ જ માપથી આપણે વટાણા બોઇલ કરવાના છે, અને સેમ એ જ કપથી આપણે પૌવા લેવાના છે. અને એને પણ આ રીતે વોશ કરી અને આપણે એમાં એડ કરી દઈશું. અને હવે આપણે બીજી બધી વસ્તુઓ એડ કરીશું. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના કાંદા, જેને કપના માપથી કહીએ તો 1 કપ જેવા કાંદા છે, એને ઝીણા કટ કર્યા છે, અને 1 કપ જેવી કોબીજ મેં અહીંયા કટ કરીને એડ કરી છે. અને 1 ચમચી જેવો આ અદરકને પીસી લીધું છે, અને આ 2 ચમચી લસણ મરચાંની પેસ્ટ છે. આમાં તમે વધારે ઓછું કરી શકો છો, અથવા તો તમે લસણને એવું ના ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. અને બીજા કોઈ આપણે ગાજર કે એવું કોઈ સબ્જી હોય તમારે તો એમાં એડ કરી શકાય, કેપ્સિકમ પણ એમાં એડ કરી શકાય. અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરીશું, અને ગરમ મસાલો, એ બધું જ આપણે સરસ રીતે એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. એમાં એક વસ્તુ હું એડ કરવાનું રહી ગયું, અને હું પહેલાંથી જ આ મિક્સ કરવા લાગી. એમાં આપણે બાઇન્ડિંગ માટે ચણાનો લોટ એડ કરવાનો છે, એટલે હું પહેલાં ભૂલથી બધું મિક્સ કરવા લાગી, પછી યાદ આવ્યું કે લોટ તો એડ કર્યો નથી. અહીંયા આપણે અડધો કપ જેવો ચણાનો લોટ લેવાનો છે. મેં અહીંયા અડધો કપ એડ કર્યો છે, આ જે રીતે માપ લીધું છે એ પ્રમાણે. અને અડધો કપ ચણાનો લોટ એડ કરી અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. આપણે પાણી એડ કરવાની જરૂર નહીં પડે, કેમ કે પૌવા પણ એકદમ સરસ આપણે વોશ કરેલા છે, એટલે એમાં પણ પાણી હશે, અને વટાણા પણ બોઇલ કરેલા છે, અને કોબીજ અને કાંદા છે એમાંથી પણ પાણી છૂટે, એટલે બધું સરસ રીતે મિક્સ કરશું એટલે આ રીતનું સરસ આમ બાઇન્ડિંગ આવે ને એ રીતનું થઈ જશે. જો તમને એવું લાગે કે વધારે છે હાર્ડ, તો થોડુંક 2 ચમચી જેવું પાણી એડ કરી અને કરવાનું, બાકી પાણીની એમાં જરૂર પડશે નહીં. અને આ રીતે સરસ આમ બાઇન્ડિંગ થાય એ રીતનું બંધાઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું. તમે જોઈ શકો છો કે એનું સરસ બાઇન્ડિંગ આવે છે. હવે શેપ આપણે આપી દઈશું એને. મેં આ રીતે મારી જોડે હાર્ટ શેપવાળું બીબું હતું, એનાથી મેં હાર્ટ શેપ આપ્યું છે. તમારે એને ગોળ ગોળ ખાલી રાઉન્ડ ટિક્કી બનાવી દેવી હોય તો પણ ચાલે, અને તમારી જોડે બીજું કોઈ બીબું હોય તો એનો અલગ કોઈ શેપ આપો તો પણ ચાલે. મેં આ રીતે હાર્ટ શેપ બધાને કટલેસ જેવો જ શેપ આપી દીધો છે. આ રીતે બધા જ શેપ આપી દેવાના છે. તમે જોઈ શકો છો કે બધા આટલું આપણે જે બેટર બનાવ્યું હતું એમાંથી આ 2 પ્લેટ ભરીને આટલી ટિક્કી બની છે, જે 4 વ્યક્તિ માટે ઇનફ છે. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. તો મેં એક પેન લીધી છે, એમાં આ રીતે થોડુંક તેલ એડ કરી અને 5 થી 6 ટિક્કી મેં એમાં એડ કરી દીધી છે, અને એને મીડિયમ ફ્લેમ રાખી અને ફ્રાય કરી લેવાની છે. થોડી વાર માટે ફ્રાય થાય પછી આપણે એને આ રીતે પલટી લઈશું. ગોલ્ડન ફ્રાય કરવાની છે, એકદમ ડાર્ક નથી કરી દેવાની, અને જેથી કરીને એનો ટેસ્ટ બદલાઈ જાય, અને એકદમ કાચી પણ નથી રાખવાની. એને મીડિયમ સરસ આ રીતે ફ્રાય કરી લેવાની છે. તો મેં બધી જ ટિક્કી ફ્રાય કરી લીધી છે. આને તમે ડીપ ફ્રાય કરો તો પણ ચાલે, પણ આ રીતે ખાલી શેલો ફ્રાય કરીને તો પણ સરસ થઈ જાય છે, અને વધારે ઓઇલની પણ જરૂર ના પડે. તો આ રીતે બધું જ ટિક્કી મેં ફ્રાય કરી લીધી છે, અને ટેસ્ટમાં પણ મિત્રો એટલી સરસ બની હતી કે ઘરના બધાને બહુ જ ભાવી. અને તમે પણ જરૂરથી આ ટિક્કી ટ્રાય કરજો. એકદમ ફટાફટ બનતી રેસીપી છે, અને બાળકોને પણ ખૂબ જ મજા આવે એવી રેસીપી છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો.
અને મને કમેન્ટ જરૂરથી કરજો કે તમે આ રેસીપી બનાવી તો તમને કેવી લાગી. તો આપણે મળીશું નવા વિડીયો સાથે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો. બાય.